દુનિયાને જણાવી રહ્યા છો તો સંસદને કેમ નહીં? ઓપરેશન સિંદૂર મુદ્દે 16 પક્ષોનો પીએમ મોદીને પત્ર। આજે દિલ્હી સ્થિત કોન્સ્ટિટ્યુશન ક્લબમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશ, શિવસેના યુપીટીના સાંસદ સંજય રાઉત, સમાજવાદી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રામગોપાલ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના સભ્ય મનોજ ઝા, અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના સભ્ય ડેરેક ઓબ્રાયન સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા। દરમિયાન વિપક્ષોએ ઓપરેશન સિંદૂર મુદ્દે કેન્દ્ર સરકાર પર પારદર્શિતાની અછતનો આક્ષેપ કર્યો છે અને વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે। ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ બાદ વિરોધ પક્ષના 16 પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે। પત્રમાં પહલગામ, પૂંચ, ઉરી, રાજૌરીમાં થયેલા આતંકવાદી હુમલાઓ અને ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સંસદમાં સ્વતંત્ર ચર્ચા કરવાની વાત કહેવાઈ છે। તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 16 રાજકીય પક્ષોએ વડાપ્રધાનને પત્ર લખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે। સરકાર સંસદ પ્રત્યે જવાબદાર છે અને સંસદ જનતા પ્રત્યે જવાબદાર છે। તેમણે કહ્યું કે વિપક્ષની ઈચ્છા છે કે સરકાર માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે જ નહીં, સંસદમાં પણ જવાબ આપે। કોંગ્રેસ સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું કે વિપક્ષે દેશના મુશ્કેલ સમયમાં સેના અને સરકારને સંપૂર્ણ સાથ આપ્યો। જ્યારે અમેરિકાએ યુદ્ધ વિરામની જાહેરાત કરી ત્યારે અમને લાગ્યું કે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની સેનાનો આભાર વ્યક્ત કરવો જોઈએ। આ ઉપરાંત આતંકવાદ વિરુદ્ધની આગામી રણનીતિ પર પણ ચર્ચા જરૂરી છે। સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે કેન્દ્ર સરકાર પર નિશાન સાધીને કહ્યું કે તમે આખી દુનિયામાં માહિતી આપી રહ્યા છો, પરંતુ સાંસદોને નહીં। આપણે રાજદ્વારી સ્તરે સંપૂર્ણ નિષ્ફળ ગયા છીએ। ટ્રમ્પે મધ્યસ્થતાની વાત કહી નાખી અને સરકાર ચૂપ છે। આ મુદ્દો સંસદમાં ચર્ચા કરવા માટે યોગ્ય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।